આજે વહેલી સવારે અંદાજે 3:45 વાગે દેથાણ નજીક પ્લેઝર ઇન્ડિયા કંપની પાસેથી પ્રસાર થતા NH48 હાઈવે ઉપર ગંભીર અકસ્માત સર્જાયો હતો। મહારાષ્ટ્રથી દૂધ ભરીને વડોદરા તરફ જઈ રહેલો MS-17BD 2034 નંબરનો આઈસર ટેમ્પો આગળ ચાલતા અજાણ્યા વાહન સાથે પાછળથી ધડાકાભેર અથડાયો હતો। અકસ્માત એટલો ભયાનક હતો કે ટેમ્પોના કેબિનમાં ડ્રાઈવર અને કંડક્ટર ગંભીર રીતે ફસાઈ ગયા હતા। ઘટનાની જાણ કરજણ ફાયર વિભાગને થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી હતી। ફાયર વિભાગે હાઇડ્રોલિક ઇક્વિપમેન્ટની મદદથી ટેમ્પોના પતરા કાપી અંદાજે 1.5 કલાકની ભારે જહેમત બાદ બંને વ્યક્તિઓને બહાર કાઢ્યા હતા। 108 એમ્બ્યુલન્સની ટીમે તપાસ કરતા ડ્રાઈવરને ઘટના સ્થળે મૃત જાહેર કર્યો હતો, જ્યારે કંડક્ટરને જીવંત બહાર કાઢવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી અને તેને વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। આ ઘટનામાં કરજણ ફાયર વિભાગની ઝડપી કામગીરીના કારણે કંડક્ટરનો જીવ બચાવવામાં સફળતા મળી હતી। અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।